નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હું છું યશ. સમાચારોમાં આગળ વાત કરીએ. પુસ્તક માણસનો શ્રેષ્ઠ મિત્ર ગણાય છે. એકાંતવાસમાં ખાસ કરીને પુસ્તક પરમ મિત્ર બની રહે છે. ત્યારે તેમના માટે પુસ્તક સાચો સાથીદાર બની શકે છે. અને પુસ્તકો સાથે દોસ્તી થાય એવા આશ્રયથી જલોત્રાના એક પુસ્તક પ્રેમીએ પોતાનું પર્સનલ પુસ્તક વાંચનાલય લોકો માટે ખુલ્લું મૂક્યું છે. વિનામૂલ્યે વાંચવા લઈ જતા ગ્રાહકોએ વાંચ્યા બાદ પુસ્તકો પરત કરવાનું રહે છે. ત્યારે કમલેશ કુમાર કહે છે, વાંચનનો શોખ કેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજે અમે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામની એક એવી સ્ટોરી લઈને આવ્યા છીએ કે વડગામના જલોત્રા ગામમાં એક અનોખી વાંચનની ભૂખ સંતોષવા અનોખા પ્રકારની પુસ્તક પરબ માંડે છે. કમલેશ કુમાર મકવાણા દર રવિવારે ગામની ચોરે બાઇક ઉપર પુસ્તકોનો થેલો ભરીને આવે છે અને પાથરણા ઉપર પુસ્તકો ગોઠવી વિનામૂલ્યે પુસ્તક પરબ માંડે છે, જે વિનામૂલ્યે અદ્ભુત વાંચન સામગ્રી પીરસે છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં. હું મારા ગામની અંદર એક પુસ્તક પરબ ચલાવું છું. પુસ્તક પરબમાં અમારી પાસે લગભગ 1000 પુસ્તકો છે, જેમાં સાહિત્યને લગતા ગદ્ય પદ્યમાં અને ઐતિહાસિક પુસ્તકો પણ છે. ધાર્મિક પુસ્તકો પણ અમારી પાસે છે. ગાયત્રીના જલારામ જ્યોતના એવા બધા અંકો પણ અમારી પાસે છે. સ્વાધ્યાય પરિવારને લગતા પણ છે. ભજનોને લગતા પણ અમારી પાસે પુસ્તકો છે. બાળકોને ગમતા પણ પુસ્તકો, વાર્તાઓ, નાની નાની શોર્ટ વાર્તાઓ પણ છે અમારી પાસે. એમાં દર રવિવારે સાંજે 4 થી 6 અમે આ પુસ્તક પરબડી માંડીએ છીએ. અને પરબડીમાં લગભગ આ 25મો રવિવાર છે. આજે 25 રવિવારથી અમે દર રવિવારે સાંજે 4 થી 6 2 કલાક અહીંયા બેસીએ છીએ પુસ્તકો લઈને. અને આજુબાજુના અમારા જલોત્રા ગામ સાથે આજુબાજુના 10 ગામડોના 10-15 ગામના લોકો જે વાંચન પ્રેમી છે, પુસ્તક પ્રેમી છે, એ આવે છે. મારા ગામના વૃદ્ધો, યુવાનો અને બાળકો પણ આવીને પુસ્તકો લઈ જાય છે. અને અમારું ખાસ ધ્યેય એ છે કે બાળકો મોબાઈલ થઈ આજના આધુનિક ટેકનોલોજીમાંથી પુસ્તકો તરફ પાછા વળે અને પુસ્તકોમાંથી એમને કશું નવું જ્ઞાન મળશે, એમનું જીવન સુધરશે, નવી કેળી મળશે. એવું અમે એક કેમ્પેન ચલાવીએ છીએ કે ચાલો પુસ્તકો તરફ પાછા વળીએ. વાંચે જલોત્રા, વાંચે ગુજરાત. હું ગામ જલોત્રા, પ્રવીણભાઈ પંડ્યા, આ જે અમારું સાહિત્યનો વડલો એ કાર્યક્રમના સહાયક તરીકે હું કામ કરું છું. અહીંયા અમારા ગામમાં પુસ્તક પ્રેમી લોકો છે, પણ પુસ્તકનો કોઈને પુસ્તકાલયમાં કોઈ જવાની ફુરસદ નથી. અને અમે આ એક દર રવિવારે 4 થી 6 અમે આ કાર્યક્રમ કરીએ છીએ. એના લીધે જે મોબાઈલ સાથે જે લોકોનું વળગણ છે, એ મોબાઈલથી અમને અમે પુસ્તક બાજુ વાળ્યા છીએ. અને લોકો પુસ્તક વાંચતા થાય અને એમાંથી એમનું કંઈક જ્ઞાન મળે.